આ છે બટેટા ભૂંગળા, આ છે સ્પેશિયલી ભાવનગરી ભૂંગળા. સ્પેશિયલ એટલે છે કે ઇટ ઇઝ પ્યોરલી ડેડિકેટેડ ટુ ભાવનગર અને ઇટ રિપ્રેઝેન્ટ્સ ભાવનગર. તો ભાવનગરના ટેસ્ટને જો કોઈ અહીંયા મિસ કરી રહ્યું હોય તો ડેફિનેટલી એ વ્યક્તિને છે ને એમ થશે કે હું ભાવનગરમાં જ કંઈક બટેટા ભૂંગળા ખાઈ રહ્યો છું. વાત છે. તમે ક્યાંથી છો? आई एम ओरिजिन फ्रॉम भावनगर. अरे इंग्लिश में इतनी बातें करते अंकल एक स्ट्रीट फूड वेंडर कैसे हो सकते हैं? आपके सवाल का जवाब आगे मिलेगा, लेकिन समर स्टार्ट हो चुका है और हमने ऑर्डर कर दी फैशन की कुछ बढ़िया सी प्रोडक्ट अमेज़न से. चलो जल्दी से आपको दिखाते हैं कौन सी प्रोडक्ट्स है. तो सबसे पहले है वर्मोडा का व्हाइट टॉप, ब्यूटीफुली डिजाइन कॉलर नेक के टॉप, रेगुलर ऑफिस या फिर कॉलेज में पहन सकते हो. और इस समर में कॉटन मटेरियल का ये टॉप मेरा तो फेवरेट बन गया है. फिर है मीडियम साइज के जेनेरिक ब्रांड का बैग, प्राइस में सस्ता और दिखने में प्रीमियम है, साथ ही में वाटर रेजिस्टेंट के साथ चेन्स भी स्टाइलिश है. और ये बैकपैक कॉलेज स्टूडेंट्स के लिए तो बेस्ट है. अब ये रॉयल सन के बटरफ्लाई यूवी प्रोटेक्शन सन ग्लासेस, जिसमें बहुत सारे कलर्स अवेलेबल है, आपकी आईज को सन से प्रोटेक्ट करता है. ड्राइविंग, स्पोर्ट्स या फिर कोई भी आउटिंग में पहन सकते हो. फिर है पूमा के रनिंग शूज, स्लीक और क्लासी प्रोपेल शूज, एकदम स्टनिंग लुक्स देता है. फिर है लेविस का बेबी एंड टॉडलर टैंक टॉप, जिसकी स्लीव्स पफ्ड है, राउंड नेक है, सिंपल सा दिखने वाला है टॉप, कॉटन मटेरियल से बना है और पहनने में भी कंफर्टेबल है. लास्ट में ये वर्मोडा का स्किनी जीन्स काफी कैजुअल है, जिसको कोई भी टॉप के ऊपर पहन सकते हो. तो बस आपको भी इनमें से कोई भी प्रोडक्ट लेनी हो तो नीचे डिस्क्रिप्शन में आपको लिंक्स मिल जाएगी, वहाँ से आप परचेस कर सकते हो. મારું નામ સિદ્ધાર્થ મકવાણા અને શી ઇઝ માય વાઇફ, માસ્ટર શેફ. અને નામ તમારું મેમ? એનું નામ છે મકવાણા. મારે લગભગ 1.5 મહિના જેવું શરૂ કર્યાને થયું છે સેટઅપને. અર્લિયર આઈ વોઝ વિથ ફાર્માસ્યુટિકલ કંપની. આઈ વોઝ એટ ધ પોસ્ટ ઓફ એરિયા મેનેજર એન્ડ આઈ વોઝ હેવિંગ મોર દેન 17 years ઓફ એક્સપિરિયન્સ ઇન ફાર્મા. એક દિવસ આવ્યો કે ભાઈ મેં એવું વિચાર્યું કે દેટ્સ ઇટ. ફૂડ જે છે આ મારું પેશન હતું પહેલેથી. મને આઈ એમ ફૂડી, તો મને નવી નવી વાનગીઓ ટેસ્ટ કરવાનો, ખાવાનો, એક્સપિરિયન્સ કરવાનો બહુ શોખ હતો. અને પ્લસ મને થોડું છે કે હું કુકિંગ કરી બી લઉં છું સારી રીતે. તો મેડમને મારે શાંતિ રહે ઘણી દિવસોમાં જ્યારે એને રસોઈ કરવાની ઈચ્છા ના હોય તેમ કે ભાઈ આજ તમારા હાથનું ખાઈશું. તો આ એક શોખ હતો. અને થોડા એવા સંજોગો મને થયા કે ભાઈ મને એમ લાગ્યું કે દેટ્સ ઇટ, ફાર્મા લાઈન કરતાં બેટર છે કે હું મારા જે પેશન છે એને ફોલો કરું. સો આઈ સ્ટાર્ટેડ ટુ યુ નો હેવ ઓલ ધીસ થિંગ્સ. બીજી આ એક વાનગી છે બટેટા, જેની સાથે તમે સ્પેશિયલી ભાવનગરી ભૂંગળા. ભૂંગળાની ખાસિયત એ છે જે જનરલી યલો નથી. નંબર 2 કે આ ભૂંગળા જે છે અમદાવાદમાં મળતા નથી. નંબર 3 કે આ ભૂંગળાની ખાસિયત એ છે કે આ ભૂંગળા તમે ગમે એટલા ખાઓ, આ ભૂંગળાથી ક્યારેય તમારું હાર્ડ પેલેટ એટલે કે આપણું તાળવું છોલાઈ જાય ને તો એ ઇશ્યુ આમાં નહીં આવતો, ક્યારેય નહીં. એટલે લોકો આ પેકેટના પેકેટ ખાઈ જાય છે ટાઈમ પાસમાં બી. તો બટેટા ભૂંગળાની સાથે હું પીનટ્સ મતલબ કે ખારી સિંગ જેને કહીએ છીએ એ બી મારી ડિશમાં હું કોમ્પ્લિમેન્ટરી આપું છું. એ સિવાયની જે બીજી ડિશ છે જેનું નામ છે ચણા મઠ, જેની હિન્દીમાં મટકી બી કહેવાય છે. મહારાષ્ટ્રીયનમાં જે મિસલ પાઉં હોય છે તેમાં મઠનો ઉપયોગ થતો હોય છે. આ એ મઠ છે, ચણા અને મઠનું કોમ્બિનેશન. આ કોમ્બિનેશનની અંદર હું જો તમને એક ડિશ બનાવીને બતાવું તો આ ડિશ આવી રીતે કંઈક બનશે, જેની અંદર આપણે ચણા મઠનો ઉપયોગ કરીશું એઝ અ બેઝ ઇન્ગ્રીડિયન્ટમાં. આની સાથે આપણે એને કમ્બાઈન કરીશું પોટેટો સાથે ફોર સમ સ્પાઇસ, થોડું સ્પાઇસીનેસ માટે. રાઈટ, પ્રોપર પીસીસમાં કટ કરી નાખીશું. તો ભાઈ આપણે તો ક્યારે ભાવનગરની મુલાકાત હજી સુધી થઈ નથી, પણ ઘણા લોકો એવા છે જે ભાવનગરના છે, ક્યાં તો ભાવનગર આ વાનગી ટેસ્ટ કરેલી છે અને દે આર લુકિંગ ઇનટુ ધ સેમ ટેસ્ટ. એટલે ત્યાંનો ટેસ્ટ જો મિસ કરતા હોવ તો હવે આપણે એક અમદાવાદમાં જ એક જગ્યા શોધી લાવ્યા છીએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને એડ્રેસ ને બધી ડિટેલ્સ આપણે કહીએ છીએ. તો આને કહેવાય શું બેઝિકલી? ચણા મઠ. આ વાનગીનું નામ છે ચણા મઠ. આની અંદર આપણે હોમમેડ મસાલા, આ છે ખજૂર આંબલી અને ગોળની ચટણી એઝ એન સ્વીટનર, થોડું આને ટેંગી ટેસ્ટ આપશે.
આ બી ઘરે જ બનાવેલું બધું જ ઘરે બનાવીએ છીએ એક્સેપ્ટ ભૂંગળા. ફોર લિટલ સ્પાઇસીસ. ઓકે તો હવે શેની ચટણી હોય છે ગાર્લિક વાળી ચટણી છે Garlic. જે એકચ્યુઅલી હું પોટેટોમાં બી યુઝ કરું છું અચ્છા અને સેમ ચટણી જે છે એ આ ડિશમાં બી યુઝમાં આવે છે. આ ડિશ આપણી રેડી છે. આની અંદર આપણે ગાર્નિશિંગ માટે થોડા સા મેંગો પિકલ કાચી કેરી હા કાચી કેરીનો ઉપયોગ કરીશું સાથે થોડા સા હરા ધનિયા. નાવ ડિશ ઇઝ રેડી. આ ડિશને તમે મિક્સ કરો અને એન્જોય કરો. અચ્છા શું ભાવ છે આનો આ ડિશનું 50 રૂપીસ ચાર્જ લઉં છું. ઓકે બટેટા ભૂંગળા બી 50 રૂપીસ લઉં છું. અને ત્રીજી ડિશ જે છે જેનું નામ છે દહીંવડા. દહીંવડાના નામમાં હું દહીંના નામે મઠ્ઠો પીરસું છું. કેમ કે આ દહીંની અંદર હું એક ડ્રોપ બી પાણીનું યુઝ નથી કરતો. પ્યોર ઘરે દહીં દૂધમાંથી બનાવવાનું અને એકદમ જે છે હાઇજીનિક વેમાં ઘરે જ પ્રિપેર કરવાની ડિશ. તો હેલ્થ કોન્શિયસ લોકો છે એ બી મારી ડિશ હસતા હસતા ખાઈ શકશે. એક સ્પેશિયલ વાનગી જે છે જે હું લોકોને કોમ્પ્લિમેન્ટરી આપું છું. કોમ્પ્લિમેન્ટ યસ, જેની માટે સવારમાં લોકો મોર્નિંગમાં જ્યુસ પીવા જતા હોય છે, ઓકે એનું પેમેન્ટ કરતા હોય છે. એ જ જ્યુસ જે છે નેચરલ જ્યુસ એક્સટ્રેક્ટેડ ફ્રોમ સ્પ્રાઉટ્સ. યસ, કઠોળનું પાણી છે અચ્છા જેને ચણામઠનું બી પાણી કહી શકાય છે. આ રેડી છે, અચ્છા પીઓ તમે અને ટેસ્ટ કરી જુઓ. એ વ્યક્તિને ડૉક્ટર ના નહીં પાડે કે તમારે ચણામઠનું પાણી ના પીવાય. તો ધીસ ઇઝ વોટ આઈ એમ સર્વિંગ ટુ ધી સોસાયટી. ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ 100% પ્યોર વાપરીએ છીએ. નો આર્ટિફિશિયલ કલર, નો પ્રિઝર્વેટિવ. મરચું બી જે છે તે 600 રૂપિયા કિલો હું વાપરું છું આની અંદર. કલર જોઈને ગભરાશો નહીં, કાશ્મીરી છે. ઓર રખો એક. બે પ્લેટ ભૂંગળા બટેટા ભૂંગળા કાઢો સિંગ કાઢો. અહીંયા કોઈને આવવું હોય તો એડ્રેસ અને આ ટાઈમ જગ્યાએ આવવા માટે માઇલસ્ટોન છે ને ડીમાર્ટ છે. ડીમાર્ટ નિકોલ રોડ કહેવાય છે અને ક્રિકેટ બોક્સની એક્ઝેક્ટ ઓપોઝિટમાં છે ભાવનગરી. પાણી બોટલ અને ટાઈમ ટાઈમ મારો છે 5:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી.